નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર જે અત્યાર સુધી અરજી કરતા હતા તે વેબસાઇટ અત્યારે ચેન્જ કરવામાં આવી છે। નવું આખું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં હવે અરજી કર્યા પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે। નવા પોર્ટલમાં ખેતીવાડી, પશુપાલન કે બાગાયત વિભાગની કોઈપણ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોએ પહેલા લોગિન આઈડી બનાવવું પડશે। જેવી રીતે હમણાં ફાર્મર રજીસ્ટ્રેશન આવ્યું હતું તેમાં જેવી રીતે લોગિન આઈડી બનાવવાનું હતું તેવી રીતે અહીંયા પણ એક લોગિન આઈડી બનાવવાનું રહેશે। લોગિન આઈડી બનાવવા માટે ખેડૂત મિત્રોનો 8 મોબાઈલ એટલે કે જેમાં ઓટીપી આવશે એ મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને બેંક પાસબુકની જરૂર પડશે। ઓટીપી આવ્યા બાદ તમે પાસવર્ડ સેટ કરીને તમારું લોગિન આઈડી બનાવી શકો છો। આગળ વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી શાખાની વિવિધ યોજના જે આજથી લોન્ચ થઈ છે તેમાં તારીખ 24/4/2025 થી 15/5/2025 સુધી પોર્ટલ ખુલ્લું રહેશે। એટલે કે અરજી જે છે તે 24/4/2025 થી 15/5 એટલે કે 22 દિવસ સુધી અરજી કરી શકાશે। જેમાં અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે। જે રીતે આપણે આગળ વાત કરી કે દરેક ખેડૂત ભાઈએ પહેલા અરજી કર્યા પહેલા એનું આઈડી બનાવવું પડશે એટલે કે નોંધણી કરાવવી પડશે। ત્યારબાદ ઓનલાઈન અરજી થઈ શકશે। પોર્ટલ પર અરજી કરવા માટે સમય મર્યાદા છે 22 દિવસની। પોર્ટલ પર અરજી કરવા માટે જે સમય મર્યાદા 22 દિવસની આપેલી છે એટલે કે 15/5 સુધી ખેડૂત પોતાના સમય મુજબ અરજી કરી શકે છે। એટલે કે અહીંયા વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની નથી। કોઈ પણ ખેડૂત 15 તારીખ સુધીમાં પોતાના સમય મુજબ અરજી કરી શકે છે। ત્યારબાદ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે। એમાંથી અગ્ર કક્ષાની જે યાદી હશે, અગ્રતા યાદી તે તૈયાર કરવામાં આવશે અને તેમાં લક્ષ્યાંક મુજબની મર્યાદા પ્રમાણે પૂર્વ મંજૂરી આપવામાં આવશે। જ્યાં સુધી પૂર્વ મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી ખેડૂત મિત્રોએ કોઈ સાધનની ખરીદી કરવી નહીં। ખેડૂત મિત્રોએ જે પોતાના સમય અનુસાર અરજી કરવાની રહેશે એટલે કે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની નથી। ખેતીવાડી શાખા માટે જે અલગ અલગ 49 ઘટકોમાં અરજી કરવા માટે જે પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે તેમાં જે ઘટકો છે તે અહીંયા તમને લિસ્ટ આપેલું છે। વનબંધુ સર્વિસ પ્રોવાઇડ યુનિટ માટેનું છે, પછી આ ટ્રેક્ટર ટેલર છે, પછી સોલાર પાવર યુનિટ કીટ છે, ડ્રોનથી છંટકાવ, સ્માર્ટફોનની ખરીદી પર સહાય, પછી માલવાહક વાહન માટે, ગોડાઉન માટે, ત્યાર પછી પશુ સંચાલિત વાવણી, તમામ પ્રકારના પ્લાવ, શેડર, મોબાઈલ શેડર, રીપર અથવા તો બાઇન્ડર, અન્ય ઓજાર સોદા, પછી રોટરી પાવર, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, પાક સંરક્ષણના સાધનો, પંપ સેટ, બેલર, ત્યારબાદ પાવર ટીલર, તાડપત્રી, પાવર થ્રેશર, લેન્ડ લેવલર, રોટાવેટર, ટ્રેક્ટર 20 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના આ દરેક માટે તમે અત્યારે ઓનલાઈન અરજી કરી શકો છો। 15/5 સુધી અરજી કરવાની રહેશે। આ ઉપરાંત બાગાયત વિભાગ માટે પણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં 24/4/2025 થી 31/5/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। આમાં પણ ડ્રો સિસ્ટમ છે એટલે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની નથી। 37 દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં વિવિધ 47 ઘટકો આપવામાં આવેલા છે તે મુજબ ખેડૂત ભાઈઓએ અરજી કરવાની રહેશે। આ ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પણ ચેન્જ થઈ ગઈ છે। વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ રીતે કંઈક વેબસાઇટ નવું પોર્ટલ બનાવેલું છે, જેમાં અહીંયા જમણી સાઈડ વચ્ચે એક સેટિંગનું બટન આપેલું છે, તેમાં તમે લેંગ્વેજ સેટ કરી શકો છો। જેમ કે અત્યારે અહીંયા જે સ્કીમ લખેલું છે, સ્કીમમાં એગ્રીકલ્ચર, એનિમલ, હોર્ટિકલ્ચર અને ફિશરીઝ લખેલું છે તે આપણને ગુજરાતીમાં જોઈ છે। આખી વેબસાઇટ તમને ગુજરાતીમાં મળી જશે। અહીંયા જે ઇંગ્લિશ પર ક્લિક છે તેની જગ્યાએ આપણે ગુજરાતી પર ક્લિક કરશો તો આ જે વેબસાઇટ છે તે ગુજરાતીમાં આવી જશે। જો યોજના જે છે ખેતીવાડીની યોજના માટે, પશુપાલન માટે, બાગાયત માટે અને મત્સ્ય ઉદ્યોગ માટે તમામ પ્રકારની જે ઓનલાઈન અરજીઓ છે તે હવે આ નવા પોર્ટલથી કરવાની રહેશે। પણ સૌપ્રથમ પહેલા દરેક ખેડૂતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન માટે એક અલગથી વિડીયો બનાવેલો છે જે તમને ચેનલના માધ્યમથી મળી જશે। નવા ખેડૂત મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી આવા અલગ પ્રકારના વિડીયો તમને આ ચેનલના માધ્યમથી મળી રહે। થેન્ક યુ।